નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ચોથા ધોરણના અમારી આસપાસ વિષયના ચેપ્ટર આપણે છે 12મું ખાદ્ય ઉત્પાદકો। ખાદ્ય ઉત્પાદકના આ ચેપ્ટરમાં આપણે શીખીશું એના પ્રશ્નો અને એના જવાબો। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન એમ છે કે અનાજ અને કઠોળ કોણ પકવે છે? તો અનાજ અને કઠોળ ખેડૂત પકવે છે। ખેડૂત પોતે મહેનત કરીને ખેતરમાં અનાજ પકવે છે। બીજું, ભાળ ભૂંજો શું કામ કરે છે? તો ભાળ ભૂંજો સિંગ ચણા શેકવાનું તથા વેચવાનું કામ કરે છે। ભાળ ભૂંજો પોતે સિંગ ચણા શેકે છે અને એનું વેચાણ વેચે છે। ત્રીજું, અગિયારા શું કામ કરે છે? તો અગિયારા જે દરિયાના પાણીમાંથી મીઠું પકાવવાનું કામ કરે છે। મીઠાનું એટલે દરિયાનું જે પાણી છે કોઈ એક જગ્યાએ સ્થગિત કરી એના ખેતરો જોયેલા એ ખેડૂતને કહેવાય અગિયારા, કે જે લોકો દરિયાના પાણીમાંથી મીઠું પકાવવાનું કામ કરે છે। ચોથું, માછીમાર કોને કહે છે? તો માછીમાર એટલે કે દરિયામાંથી જે માછલા પકડે છે એને માછીમાર કહેવાય છે। આગળ જોઈએ બીજા પ્રશ્નો આપણે। આ પ્રશ્ન એમ છે કે ખેડૂત કયા કયા ઓજારો ઉપયોગ કરે છે ખેતી કરવા માટે? ખેડૂત કયા કયા ઓજારોનો હાલ ઉપયોગ કરે છે? તો ખેડૂત આ ઓજારનો ઉપયોગ કરે છે। પેલું છે હળ, કે જે જમીનને ખોદવામાં મદદ કરે છે, પોચી કરવામાં। પછી કરબડી, ત્રીજું છે તરફેણ, ચાવડ કે પાંચોટીઓ। ચોથું છે સમાર, સમારથી જમીન સરખી થાય છે આપણે। પાંચમું પંજેટી, છઠ્ઠું કોદાળી, સાતમું પાવડો, આઠમું ખાપી, નવમું કોસ, દસમું ખુરપી અને 11મું છે દાતરડું। આ 11 વસ્તુ નોર્મલી દરેક ખેડૂત ખેતી કરવા માટે ઉપયોગ કરે છે। ઉપરાંત હાલ હવે અત્યાધુનિક સાધનો પણ આવી ગયા છે, પણ બેઝિક આટલા 11 સાધનોનો ખેતી કરવામાં ખેડૂત ઉપયોગ કરે છે। આગળ જોઈએ બીજા પ્રશ્નો આપણે। હવે જે આપણે પ્રશ્ન કે મીઠું કેવી રીતે તૈયાર થાય છે? આપણે ખબર મીઠું તૈયાર કરનાર છે અગરિયા, પણ અગરિયા મીઠું કઈ રીતે તૈયાર કરે? તો અગરિયા મીઠું પકાવવા માટે દરિયા કિનારે રેતીના પાળાવાળા ક્યારા, આપણે ક્યારા કેમ બનાવીએ? મોટા મોટા ક્યારા બનાવે। આ ક્યારામાં સુકાતા ક્યારામાં મીઠા જમા થાય છે। જે પાણી ભરેલું હોય પછી સુકાઈ જાય, બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે કે દરિયાનું પાણી હોય એમાંથી પાણી છે વરાળ સ્વરૂપે ઉડી જાય, એટલે સુકાતા ક્યારામાં મીઠું જમા થાય છે। અને અગરિયા એ જે જમા થઈ ગયેલું મીઠું છે એ મીઠામાં નાની પાવડી હોય ફેરવ્યા કરે છે। ફેરવવાથી શું થશે? મીઠામાં રહેલો ભેજ એ દૂર થઈ જશે, એટલે એમ પાણીનો પ્રમાણ રહેશે નહીં, અને જે પાવડી ફેરવ્યા પછી છેવટે જે પાણી સુકાઈ જતા જે મીઠું તૈયાર થઈ જાય છે। આ રીતના અગરિયાઓ મીઠું તૈયાર કરે છે। એના પછીનો પ્રશ્ન એમ છે કે પશુપાલકનો પહેરવેશ કેવો હોય છે? જે પશુપાલનનો વ્યવસાય કરે છે જેનો પહેરવેશ કેવો છે, એનો પોશાક કેવો છે? તો પશુપાલક શરીરે કેડિયું અને જે ધોતિયું, જેને કે પછેડી, પશુપાલક શરીરે જે ઉપરના ભાગે કેડિયું, નીચે ધોતિયું અથવા તો પછેડી પહેરે છે। માથે ફાળિયું પણ બાંધે છે। જે પશુપાલનનો વ્યવસાય કરે છે તેઓનો પોશાક હોય છે, પહેરવેશ। આગળ જેવી પ્રશ્ન જે આપણે હવે માછીમારો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે માછીમારી કરીને? તો એ આપણે ખ્યાલ છે કે માછીમારો દરિયામાંથી માછલા પકડે છે, બરોબર? ગુજરાન ચલાવવા માટે શું કરશે? ખેતી ન કરે પણ માછલા પકડે છે। તેઓ એ માછલા ગામ કે શહેરમાં વેચી પોતાનું ગુજરાન એટલે કે આજીવિકા પોતાનું ગુજરાન ચલાવે છે। કેટલાક માછીમારો દરિયાઈ માર્ગ માલ સામાન લઈ જાય। ઘણા માછીમાર છે એ માછલી પકડીને એને વેચે શહેર કે ગામડામાં, અને બીજા ઘણા માછીમાર છે એ દરિયાઈ માર્ગે માલ સામાન લાવવા લઈ જવાનું કામ પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે વાહન વ્યવહાર, એક જાતનું દરિયાઈ વાહન વ્યવહાર નું કામ પણ માછીમાર કરે છે। એટલે બે કામ ત્યાંના, દરિયામાંથી માછલા પકડી
ગામમાં કે શહેરમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે એવા, અને બીજા માછીમાર છે કે દરિયાઈ માર્ગે માલ સામાન લઈ જવા માટેનું કામ. આ રીતના એ લોકો ગુજરાન મેળવે છે. તો આ તો આપણે ધોરણ 4 નો અમારી આસપાસનો ચેપ્ટર 12 ખાદ્ય ઉત્પાદકો ના અગત્યના પ્રશ્નો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.